નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં રાહુલ કોમ્પ્યુટર ઓફિશિયલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે મારા પહેલા વિડીયોમાં ઓજસ પર આપણે OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર માટેનું ફોર્મ ભર્યું હતું. જો તમે પહેલો વિડીયો ના જોયો હોય તો એ વિડીયો જોઈ લેવો, જેથી આ વિડીયો તમને સમજમાં આવે. મિત્રો, ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ ભરતી આવતી હોય છે એ મોસ્ટ ઓફ ઓજસની વેબસાઇટ પર આવતી હોય છે. તો ઓજસની વેબસાઇટ પર બધી માહિતી ગુજરાત ગવર્મેન્ટની ભરતીની મળી રહે છે. આગળના વિડીયોમાં OTR રજિસ્ટ્રેશન માટેની આપણે પ્રક્રિયા જોઈ. હવે આપણે જોશું વેકેન્સી કયા ડિપાર્ટમેન્ટમાં પડી છે અને કેવી રીતે અપ્લાય કરવું જે તે ડિપાર્ટમેન્ટમાં, તેના માટેની પ્રોસેસ કરીશું. એના માટે ઓનલાઈન એપ્લિકેશનમાં અપ્લાય પર આવી જશું. આટલેથી ડિપાર્ટમેન્ટ ખુલશે. લખેલું છે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતીઓ પાડેલી હોય છે. તેમાંથી આપણા જે એજ્યુકેશન પ્રમાણે જે તે ડિપાર્ટમેન્ટમાં જે ભરતી પડેલી હોય તે સિલેક્ટ કરી દઉં. અને મિત્રો, આની અંદર તમારે અલગ અલગ ભરતીઓ દેખાશે તમને. મલ્ટીપલ પ્રોસેસ વર્કર, જુનિયર ફાર્માસિસ્ટ, ફિમેલ ટાઈપ વર્કર, લેબોરેટરી ટેકનિશિયન 3. આમાં વ્યક્તિને એ જોવાનું રહે કે આમાં શું એજ્યુકેશન માંગેલું છે, શું એજ માંગેલી છે, અથવા તો અધર્સ ડોક્યુમેન્ટ શું માંગેલા છે, કોઈ અનુભવ માંગેલા છે, XYZ જે બી હશે તેની માહિતી આપણને આ ડિટેલ્સમાં જશું તો આપણને ડિટેલ્સમાં PDF ખુલશે. આવી રીતના ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડમાં બધી તમામ માહિતીઓ ઉપલબ્ધ રહેશે. કયા જિલ્લામાં કેટલી વેકેન્સી પડેલી છે, તમે એજ્યુકેશન હોય, વય મર્યાદા હોય, બધી જ માહિતીઓ આ PDFમાં બધાને મળી રહેવાની છે. હવે આપણે આગળ વધીએ. અપ્લાય જે તે આપણને વેકેન્સી આપણું એજ્યુકેશન હોય તેની સામે આવીને અપ્લાય નાવ કરવું. આટલે પણ માહિતી આપેલી છે, માહિતી તમે વાંચી શકો છો. અપ્લાય નાવ. મિત્રો, આપણા ગયા વિડીયોમાં OTR નંબર તમને માટે કીધેલું હતું, જનરેટ થયું હશે. એ OTR નંબર હવે આટલે નાખવાનો રહેશે. આ OTR નંબર છે. એન્ટર યોર રજિસ્ટ્રેશન નંબર, એન્ટર યોર ડેટ ઓફ બર્થ અને જન્મ તારીખ નાખી દઉં. અપ્લાય વિથ OTR. તમારી તમામ માહિતી આવી જશે. તમામ એટલે જે તમારી બેઝિક ડિટેલ્સ હશે તે બધી આવી જશે આની અંદર. એક વખત નજર મારી લેવાની તમારી વિગત બરાબર છે કે નથી બરાબર. આ બધી માહિતી મેં તમને વિડીયોમાં જણાવેલ હતી. હવે ડાયરેક્ટ તમારા સેક્શનમાં આવી જવાનું છે એજ્યુકેશન ડિટેલ્સ. એજ્યુકેશન ડિટેલ્સમાં આવશો એટલે એજ્યુકેશનની માહિતી પૂછેલી છે. પાસ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એટલે 12th, એટલે 12માની માહિતી નાખવાની છે. આટલે પૂછેલું છે, પર્સન્ટેજ પૂછેલું છે, 12માના પર્સન્ટેજ લખવાના રહેશે. પછી ક્લાસ પૂછેલો છે, તમારો જે ક્લાસ આવે તે ક્લાસ, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, જે કંઈ હોય તે. પછી આટલે બોર્ડ પૂછેલું છે. બોર્ડ જે લાગતું હોય GSAB એ લખવાનું રહેશે. સ્ટેટ ગુજરાત, પાસિંગ યર 12થના રિઝલ્ટમાં જે હોય તે લખવાનું રહેશે. નંબર ઓફ ટ્રાયલ, કેટલી ટ્રાયલે તમે પાસ કર્યું છે તેની માહિતી લખવાની છે. અને લાસ્ટ સીટ નંબર, જે
12માની માર્કશીટ પર જે છેલ્લું પાસ આઉટ માર્કશીટ છે તેનો સીટ નંબર લખો. એક જ માર્કશીટ હોય તો એક જ માર્કશીટનું લખવાનું હોય. દાખલા તરીકે કોઈનું 3 ટ્રાયલ હોય 3 ટ્રાયલ લખવાનું. અને એટલે જે લાસ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ છે જે છેલ્લી એટમમાં પાસ થયા છે તેનો સીટ નંબર આટલે લખવાનો રહેશે. ઠીક છે. મોર ડિટેલ્સમાં પાસ ફિમેલ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનિંગ કોર્સ, એટલે ફિમેલ હેલ્થ વર્કનો ટ્રેનિંગ કોર્સ કોઈ કરેલો હોય તે, અને ANM કરેલો હોય, ઓક્ઝિલરી નર્સિંગ મિડવાઇફ કોર્સ કરેલો હોય તો તે એના પર્સન્ટેજ લખવાના. સેમ ઉપર છે એવી રીતના ક્લાસ લખવાનો, યુનિવર્સિટી લખવાનો, જે સ્ટેટમાંથી પાસ કર્યું તે લખવાનું, અને જે પાસિંગ યર હોય તે પાસિંગ યર લખવાનું. બરાબર છે. ત્યાર પછી એમાં ગુજરાત કાઉન્સિલિંગ રજિસ્ટ્રેશન હોય તો એ કાઉન્સિલિંગ રજિસ્ટ્રેશન નંબર લખવાનો રહેશે અને રજિસ્ટ્રેશન ડેટ લખવાનું રહેશે. ત્યાર પછી તમે આટલાથી સેવ કરશો એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે. પછી તમારો એડવર્ટાઇઝમેન્ટ નંબર આવશે. આવી રીતના એડવર્ટાઇઝ નંબર હશે અને ઓબ્લિક તમારો જે નંબર હશે તે આવશે. એ તમારે નંબર નોંધ કરી લેવો. એ નંબર નોંધ થઈ જાય પછી તમારે અપલોડ ફોટો અને સિગ્નેચરમાં આવી જવાનું. આપણે OTR રજિસ્ટ્રેશન કરેલું એમાં ફોટો અને સિગ્નેચર અપલોડ જ કરેલું હતું તે ઓટોમેટિક આવી જ જવાનું છે. પણ ઘણી વખત એ વસ્તુનું ધ્યાન રાખવું કે ઘણી વેકેન્સીમાં લેટેસ્ટ માંગેલું હોય તો આ ઓપ્શનનો ઉપયોગ કરો. બાકી અધરવાઇઝ આ ઓપ્શનનો ઉપયોગ કરવો નહીં. ડાયરેક્ટ પછી તમારે કન્ફર્મમાં આવી જાઓ. કન્ફર્મમાં તમે આવી જાઓ એટલે તમારે એડવર્ટાઇઝમેન્ટ નંબર લખવાનો આવશે, ડેટ ઓફ બર્થ નાખવાની આવે, કેપ્ચર પ્રૂફ કરીને ઓકે કરશો એટલે તમારી પાસે આટલા પ્રિવ્યુ આવી જશે. પ્રિવ્યુ આવશે પછી નીચે કન્ફર્મ કરવાનો ઓપ્શન આવશે. એ કન્ફર્મ કરો એટલે તમારી પર એક કન્ફર્મેશન નંબર આવશે. કન્ફર્મેશન નંબર 8 આંકડાનો આવશે. એ કન્ફર્મેશન નંબર લઈને ધ્યાન રાખવું કે એ વેકેન્સીમાં અમુક વેકેન્સીઓમાં SC ST OBC વાળાને અથવા તો EWS વાળાને કોઈ રૂપિયા ભરવાના આવતા નથી. ને ધ્યાન રાખવું અમુક વેકેન્સીઓમાં SC ST OBC અને EWS વાળાએ ફી ભરવાની હોય છે. એટલે એ ધ્યાન રાખવું કે કેવી વેકેન્સી છે, કઈ વેકેન્સી છે એની પર આધાર છે. અમુક વેકેન્સીઓમાં ફી ભરવાની આવતી નથી, અમુક વેકેન્સીઓમાં ફી ભરવાની આવે છે. તો મહેરબાની કરીને પહેલાં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મમાં જઈને તમારે આટલેથી જે તમારી ભરી હોય, જે તમારી એડવર્ટાઇઝમેન્ટ ભરી હોય તે સિલેક્ટ કરી લેવું. કન્ફર્મેશન નંબર નાખી, જન્મ તારીખ નાખી, કેપ્ચર કોડ નાખી આટલેથી ઓનલાઈન એપ્લિકેશન ફી પર ક્લિક કરવું. જો ઉપર એવું લખાઈને આવી જશે કે તમારે ફી ભરવાની નથી તો સમજી લેવું કે જેના આ વેકેન્સી માટે તમારે ફી ભરવાની આવતી નથી. જો ડાયરેક્ટ તમે ઓનલાઈન એપ્લિકેશન ફી પર ક્લિક કરશો એટલે તમારી સામે ફી ભરવાની ડિટેલ્સ આવશે. એના પર તમે SBI e-gate આવશે. SBI પર ક્લિક કરશો, એના પર પે કરશો 100 રૂપિયા, જે કે 100 રૂપિયા 500 રૂપિયા જે તે વેકેન્સી હોય વેકેન્સી પ્રમાણે તમારી ફી ભરવાની રહેશે. એમાં QR કોડથી તમે પેમેન્ટ કરી શકશો. પેમેન્ટ કર્યા પછી જ તમારી એપ્લિકેશન કન્ફર્મ ગણાશે. અને હા, હું તમને જણાવી દઉં કે હું કોઈ સારો વક્તા કે કોઈ સારો સ્પીકર નથી, જેથી મારા શબ્દો થોડા ગડબડાય કે કોઈ શબ્દો આગળ પાછળ થાય તો મહેરબાની કરી મને માફ કરશો જી. હું YouTube માટે નવો છું તો હું હજી શીખું છું. તમારો સાથ સરકાર મળે તો એ પણ શીખી લઈશું. આ YouTube ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીશું મિત્રો બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.